હેલો ગાઈસ, તો મસ્ત મજાનો ત્યારથી નીકળી ગયો છું હું કોલેજ તરફ જવા માટે. ને ભાઈ આજે કોલેજ અમારે છે ને ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે, એટલે લેક્ચર કે એવું કશું નથી, ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે. તો સર ચલો જઈએ કોલેજ તરફ અને જોઈએ કે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં શું હોય. મિત્રો આવી ગયા છે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં. અમારા સિનિયરે સેટ કરી દીધું છે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં. હા ભાઈ, આપણા સિનિયરે ઓર્ગેનાઇઝ કરે છે બધું. ભાઈ આ ભાઈ તો ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ડાયરો ચાલુ કરી દીધો. ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં પૂગી ગયો છે. થાકી ગયા હતા કાં કાલે તો આપણે. હા ભાઈ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના ઓરિએન્ટેશન પ્રોગ્રામ જોઉં તમે. મારા ભાઈ કઈ રૂમ કે એવું કશું જ ના હોય, ક્લાસરૂમમાં હે ને અમારા સિનિયર ઓરિએન્ટેશન આપી દે એટલે આવી જાય બધું એમાં. અમારે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં પૂગી ગયા છે ભાઈ. સિનિયરો કંઈક ડિસ્કસ કરે પણ ચાલુ નથી કરતા યાર. ભાઈ ચાલુ કરો યાર, મને કે નહીં યાર ભાઈ, આ બધું ચાલુ કરે યાર. એવું કે બધી ગર્લ્સ ફોન જોવે નેટવર્ક ક્યાંથી આવે બધી પૂછી લેજે. કોને પૂછશું? મિત્રો, તો ફાઇનલી આ સિનિયરે હે ને ઓરિએન્ટેશન પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. આજે સર તો રોજ ઇંગ્લિશ બોલે, પણ આજે આ સિનિયરે પણ ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરી દીધું ભાઈ. એરા ઇંગ્લિશ તો હાવ દઈ દઈને વાહ પડી ગયો એવો હાવ. બાકી હવે ભાઈ આપણે HOD મેમ અને પંચાલ સર બે દીપ પ્રાગટ્ય કરી નાખ્યું હે. હવે ભાઈ અમારી કોલેજના પ્રિન્સિપલ મેડમ આવી ગયા છે, લાઈવ વિડીયોમાં આવી ગયા છે. રૂબરૂ તો શું કરવા ન આવી શકે હવે તો આપણે ખબર નથી. હવે ભાઈ આપણે HOD મેમ આવી ગયા છે સ્પીચ આપવા માટે. ગુડ મોર્નિંગ. HOD મેમની સ્પીચ પૂરી થઈ ગયા પછી આ સિનિયર પાછા આપણે સમજાવવા વર્ગી ગયા છે ભાઈ કોલેજમાં બધી કઈ રીતે કામકાજ હાલે. હા ભાઈ, આપણી કામની વાત કરી નાખી યાર. આપણે કોલેજમાં બીજું કંઈ મળે કે ન મળે તો કંઈ નહીં, પણ સ્કોલરશિપ તો મળવી જોઈએ. એના થકી તો હાલીએ આપણે યાર કોલેજમાં. ભાઈ આવી ગયા અમારા IT ડિપાર્ટમેન્ટના પ્રોફેસર બધા. ભાઈ જેવો ઓરિએન્ટેશન પ્રોગ્રામ પૂરો થયો ને તેવામાં જ અમારા HOD મેમ સિનિયરના વખાણ કરવાનું ચાલુ કરી દીધું. કારણ કે વખાણનો પાછું ક્યારેક ઇવેન્ટ આવે ત્યારે ઓલા મેનેજમેન્ટ ન કરે ને, થોડી વાર એને સારું લાગે થોડાક વખાણ કરી નાખે HOD મેમ એના. નેક્સ્ટ યર ભાઈ આપણે કરવાનું આ બધું. સોફ્ટ સ્કિલ પણ ડેવલપ થાય છે અને પેરેલલ એ લોકોને પ્લેટફોર્મ મળે. રાઈટ, સો થેન્ક યુ મેમ એન્ડ પ્રોફેસર આ બધાની જે તમે અમને શીખવા ચાન્સ આપ્યો. હા હા ભાઈ, તમે બી નેક્સ્ટ ટાઈમ આ રીતના બોલતા થઈ જજો. 100% સાહેબ. રોનક કે જોઈ ગયા ગાઈસ અને અર્પે આ બધાની જેમ નેક્સ્ટ ટાઈમ તમે બોલતા થઈ જજો. અને છે ને તમારી લાઈફમાં છે ને બધા નાના ગોલ સેટ કરવાના. નાના ગોલ સેટ કરીને એને પૂરા કરશે તો ઓટોમેટિક તમારી જે ડ્રીમ હશે ને એચીવ થઈ જશે. ફર્સ્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામ તો ભાઈ હવે ચાલુ થયો છે. ફોકસ 1 તો કયા સેમેસ્ટરથી અટેન્ડન્સ કમ્પલસરી થશે? એકદમ જ કમ્પલસરી. બહુ પણ છે. સેકન્ડ યરમાં તમને કહેશે તો ખરી કે કમ્પલસરી કરવાના છે. તમારે આ સોંગ છે ને ભાઈ અમારી જ કોલેજના છોકરાએ સિંગ કઈ રીતે સંભળાવે છે.
ભાઈ અમે ક્યારના હે ને આપણે ઓરિએન્ટેશન પ્રોગ્રામ હતો પણ અમારી નજર અહીંયા જ હતી. અમારી નજર ભાઈ ક્યારની અહીંયા જ હતી. આવી ગઈ છે ફાઇનલી આવી ગઈ છે ભાઈ અમારી નજર ક્યારની અહીંયા જ હતી. ઓરિએન્ટેશન પ્રોગ્રામ તો પછી સમજા. ભાઈ ક્યારના મેં રાહ જોતા હતા કે કાળા જબલામાં કંઈક છે પણ કાળા જબલામાંથી પર ચોકલેટ નીકળી. ફાઇનલી આ પર ચોકલેટ ને અમે રાહ જોઈ રહ્યા હતા. બંકાઓ ટૂરમાં નીકળી ગયા છે. 5117 આ આપણા આઈટી ના એચઓડી મેમ ડોક્ટર કોમલ અનક્કડ મેડમની કેબિન છે. કંઈ પણ ઇશ્યુ હોય કંઈ પણ તમારે જે પણ વાત કરવી હોય તમે અહીંયા આવીને એમના કેબિનમાં કરી શકો છો. ઓકે અને અહીં ફિઝિક્સ ઇંગ્લિશની ફેકલ્ટી બેસે છે. માં મેથ્સની ત્રણ બે ફેકલ્ટી બેસે છે. મેથ્સ સબમિશન ડિઝાઇન આપણે અહીંયા બેસવાનું રહેશે. હજી આટલા બધા પાછળ બધું રિપીટ કરવાનું. હું કહી દઈશ ને મને છે મારે કેટલા પ્રશ્ન કોલેજ એક જ નથી હોતી હરખી રીતે. હવે તમે બાકી સમજે હા આવી ગયા બધે. બરોબર. આવી ગયા હાલ સમજો. હાલો બોલો. આ જ આપણે ઇંગ્લિશની જે પણ કોમ્યુનિકેશન રિલેટેડ જે પણ તમારા સબ્જેક્ટ હોય ને બધા અહીંયા જ એ બધા ઇંગ્લિશમાં જ તમારે અહીંયા એના બધા ફેકલ્ટી મેમ્બર્સ અહીંયા જ બેસે છે અને ફિઝિક્સના પણ. અને આ તમારી જે મેથ્સની લેબ અહીંયા આપણે 2 કે 3 પ્રોફેસર બેસે છે ડિપેન્ડ ઓન એમના મૂડ ઉપર. હા સામે પણ છે એક ત્યાં બેસે છે. સાવધાની રાખવી. આપણે લોક શૂટ કરતો ભાઈ. આ તમારી મેથ્સની લેબ પણ અને આ પણ તમારે મેથ્સ અને ફિઝિક્સ બંનેની કમ્બાઈન. અને એની બાજુમાં હેતલ મેડમ એની કેબિન અહીંયા છે. સ્પેશિયલ ગયા ને સ્પેશિયલ ફિઝિક્સની લેવાય બધું અહીંયા થશે. મોટા ભાગે તમે થર્ડ સીમમાં આવી ગયા આમ તો કે આઈડિયા કોઈ બીજું પાસે મોટા ભાગે લેબ બેમાં જશે આમાં અને આમાં તમારી રીતના મને કરી લેતો બાકી કંઈ પ્રશ્ન હોય આ બે મિત્રો ઓરિએન્ટેશન પ્રોગ્રામ પૂરો કરીને આવેલા આવે છે. ખાસ મિત્ર આવેલા આવે છે આમથી. यार कलेजा कमिंग प्लीज कमिंग इधर. कैसा है भैया? बढ़िया यार. बढ़िया. खत्म हो गया ओरिएंटेशन आपका? नहीं अभी तो चलेगा. मैं तो खा रहा था इसलिए मैं लेट हो गया. खाने जा चला गया था तू? हाँ तब ओरिएंटेशन चलेगा? अभी चल रहा होगा. मैं जाके देखता हूँ. सब चल मिलते हैं बाद में. मिलते हैं फिर. जो आ बधे हमारी कॉलेज में है ने ओલું કરે છે શું કહે ઓરિએન્ટેશન કરે કોલેજ ટૂર કરે છે. આ બધા જો અમારી કોલેજનો ટૂર કરે છે. કોલેજથી આપણે આવી ગયા હતા બીજી અને ભાઈ આજે અમારી કોલેજમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં બહુ જ મજા આવી છે અમને અને આખી કોલેજ વિઝિટ કરી છે અને અમારા આઈટી અને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ હતો એનો આખું વિઝિટ કરી છે અમે અને થાકી ગયા છે અને ભાઈ કાલનો પેલેડિયમ મોલનો થાક હજી ઉતરનો હતો. સવાર પહેલા ઉઠ્યા હતા એટલે હજી એની નીંદર બાકી એટલે આજે અત્યારે હવે જમી અને આપણે આવી ગયા છે તો થોડી વાર સુઈ જઈએ પછી ક્યાંક જવું હશે તો જશું. હેલો ગાઈસ તો રાત્રિ ભોજન કરી અને ભાઈ થોડુંક એવું વોકિંગ કરી. વોકિંગ તો ન કહેવાય રોજ વોકિંગ કરું પણ વોકિંગ તો ન કહેવાય રાતે રખડવા જવાનું કહેવાય એને. તો રખડી અને આપણે આવી ગયા હતા બીજી ભાઈ હવે આજે થાકોડો બપોરે સુઈ ગયા હતા અત્યારે નીંદર નથી આવતી. રહી ગયા છે 10 વાગ્યા પણ નીંદર આવતી નથી. આપણે થોડી વાર રીલ સ્ક્રોલિંગ કરીએ ને કંઈ વર્ક તો આપણે આવતું નથી હજી સ્ટાર્ટિંગમાં બરાબર.
થોડી વાર રીલ સ્ક્રોલ કરીએ પછી સુઈ જઈએ. તો સારું ચાલો, ગુડ નાઇટ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.